જુએ છે. ગૌતમ સ્વામીના પાત્રમાં છે તુષારભાઈ મોદી તથા અયવંતા કુમારના પાત્રમાં છે મોક્ષ ખંધાર. માતા શ્રીદેવીના પાત્રમાં છે દીનાબેન સંઘવી. અરે આ મુનિવર તો કેટલા સરસ લાગે છે, કેટલી સરસ ચાલ છે. મને તો આમને જોઈને જ વાર આવે છે. પણ આવા ધૂમ તકતા તાપમાં ખુલ્લા પગે ક્યાં જતા હશે? લાવ પૂછી તો જોઉં. હે મુનિવર, તમે આવા ખરા બપોરે ક્યાં જાઓ છો? હું ઘરે નિર્દોષ ગોત્રી વહારવા જાઉં છું. ઓહો, તો મારા ઘરે પધારો ને. તમને જે જોઈએ તે ભાવથી વહારાવો. પધારો મુનિવર. પધારો મુનિવર. આજે અમારા ઘરે પધારો મુનિવર. આજે અમારા ઘરે ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ પડ્યું છે. અમૃતની વર્ષા થઈ છે અને બાલુડા અયવંતા ગણધણ ગૌતમ સ્વામી પધાર્યા છે. એમને ઘાટ ફરીને લાડવા ઓરાવ બેટા. દેખાય લાડવા પાણી આવી જાય. બધાને કામ આવે ત્યારે દોડાવજો. લાવો મુનિવર, હું તમને બહાર સુધી મૂકી. મોટા અવાજે બોલ બીજી વાર. મુનિવર, તમને ભાર લાગતું હશે. લાવ તમારા પાત્રા ઉપર કરો. અરે કુંવર, આ પાત્રા તો હું એને જ આપું છું જે ઉલ્લાસપૂર્વક વૈરાગ્યથી ભિક્ષા લે. અયવંતા કુમાર તથા ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પાસે જાય છે. પ્રભુ, મારે પણ ગૌતમ સ્વામી જવું છે. મારે તમારા ચરણોમાં રહેવું છે. હું જાઉં છું મારા માતા પિતાની આજ્ઞા લેવા. હે વત્સ, સંસાર અસાર છે, જેમાં છકાઈના પાપોનો ભાર છે. પીડિય ગતિમાં માર છે, તો વળી નારકીમાં દુઃખો અપાર છે અને દેવલોકમાં તો ભોગ અપરંપાર છે. માટે જ મનુષ્ય ભાવમાં સંયમ લે એ જ સાચો સાર છે. વત્સ, યથા સુખમ દેવાનું પ્રિય.